મિત્રો, હવે આપણે મહાવરાના બીજા દાખલાઓ કરીશું. આ દાખલાઓમાં આપણે અપૂર્ણાંકની ગણતરી કરી અને જવાબ મેળવીશું. સૌથી પહેલા જોઈએ કે કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 પાકેલી છે, તો કુલ કેટલી કેરી પાકેલી છે? તો આનો જવાબ મેળવવો ખૂબ સરળ છે. આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે કુલ જે કેરી છે કેટલી છે 60, અને એમાંથી 1/2 પાકેલી છે એવું જોયું. તો 60 કેરી એને ગુણ્યા 1/2 પાકેલી છે. આ રીતે ગુણાકારથી જવાબ મેળવીશું. હવે 60 અંશમાં છે, 2 છેદમાં છે. 60 જે છે એનો 2 વડે ભાગાકાર કરવાનો, તો તમને જવાબ મળશે 30. તમે 60 ની બદલે અહીંયા 30 ગુણ્યા 2 એવું લખી શકો, અને 2 અને 2 ને સામસામે ઉડાડી શકો. હવે 30 ગુણ્યા 1 બરાબર 30. તો તેથી આપણે એવું કહી શકીએ કે આમ 30 કેરી પાકેલી છે. તો 60 ના અડધા કેટલા થયા? 30. તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે 60 ના અડધા 30 એટલે 30 કેરી પાકેલી હોય. પણ જ્યારે આપણે ગણતરી દર્શાવી અને જવાબ મેળવવાનો હોય ત્યારે આ રીતે ગણતરી કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન. અહીં આપણને કહેવામાં આવેલું છે કે કુલ 32 બાળકો છે, જેમાંથી 1/2 છોકરીઓ છે. તો છોકરાઓ કેટલા છે? તો આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે જોઈશું કે 32 બાળકો છે, એમાંથી 1/2 છોકરીઓ છે. એનો મતલબ કે અડધી છોકરીઓ છે તો અડધા છોકરાઓ છે. તો જેટલી છોકરી છે એટલા જ છોકરા છે. હવે 32 ભાગ્યા 2, અથવા તો 32 ના બદલે લખીશું 16 ગુણ્યા 2. 2 અને 2 ઉડી જશે. 16 1 16. તો 16 છોકરીઓ છે અને બાકી રહેલા છોકરાઓ છે. તો આપણે લખીશું કે આમ 16 છોકરીઓ અને 16 છોકરાઓ છે. અથવા તો તમે એવું લખી શકો કે 32 માંથી 16 છોકરીઓ બાદ થાય તો બાકી રહે છે 16 જે છોકરાઓ છે. તો કુલ કેટલા છોકરાઓ છે એના જવાબમાં આપણે લખી શકીએ કે આમ કુલ 32 માંથી 16 છોકરાઓ છે. જો છોકરીઓ પૂછી હોય તો તમારે 16 છોકરીઓ છે એવું લખી શકાય. ત્યાર પછીનો દાખલો જોઈએ. અહીં આપણને કહેવામાં આવેલું છે કે કુલ 20 તારાઓ છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે અને કેટલા તારા લાલ નથી? તો આપણે લખીશું અહીં કુલ 20 તારા છે, એમાંથી ચોથા ભાગના લાલ છે. તો 20 નો ચોથો ભાગ શોધવા આપણે આ રીતે લખીશું. હવે કાં તો 20 ના 4 વડે ભાગાકાર કરો તો તમને જવાબ આવશે 5, અથવા તો અહીંયા 20 ના બદલે લખો 5 ગુણ્યા 4. 4 અને 4 ઉડી જશે તો 5 તારા આવ્યા. તો 5 તારા લાલ છે. તો આપણે લખીશું કે તેથી 5 તારા લાલ છે. અને આપણને એ પણ પૂછેલું છે કે બાકીના તારા કેટલા છે, એટલે કે કેટલા તારા લાલ નથી. તો આપણે શું કરીશું? 20 માંથી 5 બાદ કરીશું. તો 20 એમાંથી 5 લાલ બાદ કરી લઈ તો આપણને જવાબ મળે 15, જે તમે બાદબાકી દ્વારા મેળવી શકો. તો એવું લખી શકાય કે 15 તારા લાલ નથી. આપણને જે પ્રશ્ન પૂછ્યો છે આપણે એ જ જવાબમાં લખીશું. તો 20 માંથી 5 તારા જે છે એ લાલ છે અને 15 તારા લાલ નથી. હવે જોઈએ, રવિને પેન્સિલ જોઈ છે જેની કિંમત 2 રૂપિયા છે. તેણે ₹1નો સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો, તો શું તે પૂરતું છે? હવે પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, તો 1 રૂપિયાનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો એટલે કેટલા રૂપિયા થશે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે સરવાળો કરીએ. 1 રૂપિયો એટલે કે 1.00 અને 50 પૈસા એટલે 0.50. આપણે કરીશું સરવાળો. 0 વત્તા 0 બરાબર 0. 0 માં 5 ઉમેરીએ તો 0. પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ, અને 1 વત્તા 0 બરાબર 1. તો 1 રૂપિયો અને 50 પૈસા છે જે 2 રૂપિયા કરતાં ઓછા કહેવાય. હજી 50 પૈસા ઘટે છે. તો આપણે લખીશું કે ના, તે પૂરતા નથી. આપણને જો એવું પૂછવામાં આવે કે કેટલા રૂપિયા બાકી રહે છે, કેટલા રૂપિયા કે પૈસા ઘટે છે, તો આપણે શું કરીશું? 2 રૂપિયામાંથી આવી રીતે 1 ને 50 બાદ કરીશું. તો આપણો જવાબ આવશે 0.50 પૈસા, જે આપણે લખી શકીએ.
તો 50 પૈસા જો ઉમેરવાના આવે તો એના 2 રૂપિયાની વસ્તુ ખરીદી શકાય, નહીં તો ખરીદી શકાય નહીં. તો આ પ્રકરણમાં આપણે જોયું કે અડધું અને અડધાનું અડધું કેટલું થાય, જેના સંદર્ભમાં આપણે વજન, પ્રવાહી અને રૂપિયા એના પણ ભાગ પાડતા શીખ્યા, અને કોઈ આકૃતિ હોય તો એમાં કેટલો ભાગ એટલે કેટલો કલર પૂરવાનો એ પણ આપણે શીખ્યા. આ અપૂર્ણાંકો જે છે એને હંમેશા યાદ રાખજો, કારણ કે અપૂર્ણાંક છે તમારે દરેક વર્ષે દરેક ધોરણમાં આવવાના છે. તો ભાગ જે છે એના આપણે અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવીએ છીએ એ તમારે ખાસ યાદ રાખવાનું છે.